બાલવીમાં એટલે આપણા કુળદેવી અને કુળદેવી વરાછડામાં કઈ રીતે પધાર્યા એ બાપુ એના આ પૂજારી એના છે એના પૂજારી પાસેથી આપણે સાંભળીએ. તો બાપુ અમને જણાવો કે માતાજી અહીં કઈ રીતે પધાર્યા. આ રાજસ્થાનના રાજસ્થાન બાપર જતા હા અને દેવરમાં હા એની આ ચાર દીકરી હા એને જ્યાં દુકાળ પડ્યો એટલે ઢોર લઈને અહીંયા નભો આવ્યો. દુકાળ પડ્યો એટલે એનો માલ લઈને નભાડવા આવ્યા હતા. એટલે સારું વરસ થયું ને હાલતા થયા ચોટીલા પાસે બારોટી આડા પડ્યા હતા ત્યાં એનો સંહાર કરી ત્યારે બેન હોમાઈ ચોટીલાની હોની. પછી પહેલી પ્રગટ થઈ બોટ ગણેશની, બીજી મોચરાજી બહુચર છે અને બલાળ કચ્છમાં ત્રીજી છે અને આ બારમી ક્યાં હજી બહાર નથી આવે સ્વરૂપ ગુપતમાં છે પૂજારી છે અને બાપલ દેઠાની આ દીકરીઓ છે. એટલે તમે રાજસ્થાનમાં જાઓ તો દેવલમાનું મંદિર મોટું છે માં દેવલમાં હા આ મૂળ વતની રાજસ્થાન અને પછી અમારા અહીંયા વડીલોએ એવું કીધું કે અહીંયા એના નેહડા હતા એટલે આપણે અહીં મંદિર બનાવ્યું. પછી અહીં મોઢ બનાવ્યો નાનો એવું દેવ અને પ્રાણ પ્રતિષ્ઠા કરી. પછી આ સમય જતા મોટું મંદિર થઈ ગયું આમ આગળ વહી ગયું. તો આ છે આપણો બાલવીમાનો ઇતિહાસ કે આપણે પૂજારીને રાજસ્થાનમાં તમે જાઓ હજી દેવલમાની માં છે એનું મંદિર બહુ વિશાળ મંદિર છે. દેવલમાનું મંદિર છે વિશાળ રાજસ્થાનમાં અને આ રાજસ્થાનના વતની છે. રાજસ્થાનથી પછી અહીંયા એ આ એનો માલ નભાડવા જ આવ્યા હતા. એ બાજુ હાવ દુકાળ પીડા હતા બહુ. એને ખબર હોય ને કે એના દીકરા એ બાજુ છે તો એ બાજુથી મારા આટલો મારું. પછી આ રાણા પાસે ગયા હતા પોરબંદર એને કીધું વાળાડા લાવ પછી આ એનો માલ નભાડવા આવ્યા હતા. તો પછી એમાં એવું છે ને દાદા પોરબંદર થી આવતા હતા તો આ 3 ટ્રેન આગળ નીકળી ગયું ના, એવું નથી. એવું નથી બાપા દેખાય એકલો પોરબંદર રાણા પાસે ગયો હતો એનો માલ આવ્યો હતો. પછી એને કીધું તમે વરાડા રોકાઈ ગયો કરિયાણ ત્યાં મોટું છે અહીં છે ને જણસેર મોટું. પછી આ અહીંનો માલ અહીં નભાડવા એ રોકાઈ ગયો. બલાડમાં વાકેમ બેસી ગયા તો એ બલાડમાં અહીંયા મુસલમાન વગેરે આવતા અટાણે અપ્યો છે મણીનો એને આ માતાજીના કુકડા હતા એ મારી ખાઈ ગયા. કુકડા મારી નાખ્યા ખાઈ ગયા. પછી આ માતાજીઓ એને વાહે છે એટલે વાઘેર ઉભાઈ ગયા. પછી 3 બહેનો અહીં કાદીમાં રોકાઈ ન્યાના પગલા કાદીમાં અને બલાડ વાહે ગઈ વાં થાપો મારી એના પેટમાં કુકડા બોલાવ્યો. મરી ગયેલા કુકડા એની પેટમાં બાંગવું બોલાવી દીધી. વાં થાપો માર્યો ને બલાડે એટલે એના પેટમાં કુકડા બોલાવ્યા. હા 3 બહેનો અહીં રોકાઈ ગઈ કાદીબાઈના પગલા છે બધાના અને બલાડ એટલી વાહે ગઈ ને એટલે એ રિહાણા એટલે હતા બેટા તમે કેમ ફેર્યું ના સમજી ગયા. પણ આ મોટી બહેનો ખબર હતી આ એક જ ઘણી છે બલાડ એક જ ઘણી છે એટલે ઓલી મોટી બહેનો ત્યાં રોકાઈ ગઈ હતી કે આ એક જ ઘણી છે એટલે આ બલાડ એટલે મોગલ બીજી સમજી લેતા. બલાડ એટલે બીજી મોગલ જ છે. આ એ કારદાર છે બલાડ બલાડ એટલે કારદાર. તો આ છે આપણા માતાજીનો ઇતિહાસ. આપણી શ્રદ્ધા અને આપણા વિશ્વાસથી કંઈ પણ આપણે એ થાપવાની પંજો માર્યો ને એના પેટમાં બાંગું ફૂંકવા માંડ્યા કુકડા બોલવા માંડ્યા. મારીને ખાઈ ગયા તો એ કુકડા એના પેટમાં બોલ્યા બલા બિલડી. બસ બોલો બાલવી માત કી જય, બોલો સિદ્ધવી માત કી જય, બોલો બલાડ માત કી જય, બોલો સર્વે દેવી દેવતાઓની જય.